આજથી થોડાક દિવસ પહેલા બોટાદના હળદળ ગામમાં ખેડૂતોની લડાઈ લડતા આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા, પ્રવીણ રામ સહિત 85 જેટલા લોકો સામે જે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધાયો હતો, જે બાબતને લઈને આ સમગ્ર ઘટના બાદ ગઈકાલે બોટાદ સેશન કોર્ટે રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિતના જે નેતાઓ જેલમાં બંધ હતા તેમને શરતી જામીન આપ્યા છે। જેલ મુક્ત થયા બાદ સુરેન્દ્રનગર ખાતે આજે આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી છે, જેમાં તેઓ પત્રકાર પરિષદમાં શું બાબતોને લઈને મુદ્દાઓ મૂકી રહ્યા છે, તેમના જેલવાસની વાત હોય કે પછી ખેડૂતોની જે લડત છે તે બાબતે તેમણે શું પ્રતિક્રિયા આપી છે, આગામી સમયમાં રાજુ કરપડા શું રણનીતિ ઘડી રહ્યા છે અને કઈ રીતના તેમના આગામી સમયના જે કાર્યક્રમો છે તે રહેવાના છે તે મામલે શું કહી રહ્યા છે તેઓ તે સાંભળો। આમ આદમી પાર્ટીની આજની આ પ્રેસ કોન્ફરન્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અમારા માટે, આપણા સૌના માટે ખૂબ ખુશીનો પ્રસંગ એ છે કે ખેડૂતો માટે પડદાના મુદ્દે સરકાર સામે મજબૂત લડત આપીને 108 દિવસથી વધારે ખેડૂતો માટે જેલમાં ગુજાર્યા પછી આપણા ખેડૂત નેતા માનનીય રાજુભાઈ કરપડા જામીન મુક્ત થઈ અને આપણી સૌની વચ્ચે આજે હાજર છે। આ આખા આંદોલન દરમિયાન, જેલવાસ દરમિયાન જે કંઈ એમના અનુભવો છે અને ખેડૂતો માટે શું શું થઈ શકે એવું હજી છે એની વાત રાજુભાઈ કરપડા કરશે। તો આપણે સૌ રાજુભાઈ કરપડા સાંભળીશું। આજની આ પ્રેસ વાર્તામાં તમામ પત્રકાર મિત્રોનું હૃદયથી સ્વાગત છે। સાથે જ મારી સાથે ધારાસભ્ય ગોપાલભાઈ, સાગરભાઈ, અમારે સહપ્રભારી શ્રી મુલાભાઈ, અમૃતભાઈ મકવાણા, સાથે જ મોટી સંખ્યામાં જ્યારે ખેડૂતો ઉપસ્થિત છે ત્યારે તમામ મિત્રોનું હૃદયથી સ્વાગત કરું। આમ તો જેલવાસના જે કપરા સમયમાં જે પણ પત્રકાર મિત્રોએ, ખાસ કરીને સમર્થક ભાઈઓ, કાર્યકર્તાઓ, પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અને સૌથી મહત્વની જેની વાત કરી શકાય એવા ખેડૂત પરિવારોએ મને અને મારા પરિવારને જે હિંમત પૂરી પાડી છે, આ તમામનો હું આ તકે હૃદયથી આભાર માનું છું। 10/10/2025ના રોજ જે વર્ષોથી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ દ્વારા જે ખેડૂતોનું શોષણ થતું એના વિરોધમાં રજૂઆત કરવાના પ્રયત્ન કર્યા। હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા। માત્ર મૌખિક બાંહેધરી આપી ખેડૂતોને ગુમરાહ કરવાના ક્યાંક ને ક્યાંક એપીએમસીના સત્તાધીશો દ્વારા જે પ્રયત્નો થયા, ખેડૂતોએ લેખિતમાં બાંહેધરી માંગી કે ફરી વખત પડદાના બહાને અમારી સાથે છેતરપિંડી ન થાય, આ બાંહેધરી જોઈએ છે। પરંતુ આપ સૌ જાણો છો કે 10 તારીખે શરૂઆત થયેલી ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈની 12 તારીખે જ્યારે ખેડૂતો હળદળ ગામે મળ્યા ત્યારે અમુક લોકો દ્વારા ક્યાંક ને ક્યાંક કાર્યક્રમને બગાડવાના પ્રયત્ન થયા। કાર્યક્રમ ખેડૂતો શાંતિથી કરી રહ્યા હતા। જેને પણ દોડવાના પ્રયત્ન કર્યા હોય, જેને પણ અમારી હિંમત તોડવાના પ્રયત્ન કર્યા હોય, એમને કહીએ છીએ કે 108 દિવસ કરતા વધારે સમય જેલમાં રહ્યા પછી પણ છેલ્લા 8 વર્ષથી જે ખેડૂતો માટેની અમારી લડાઈ ચાલે છે, આ લડાઈને અમે આગળ ધપાવીશું। ખેડૂતોના પાક નુકસાનના વળતરની વાત હોય, અતિવૃષ્ટિ અનાવૃષ્ટિના સમયે ખેડૂતોનું વળતર ચૂકવવાની વાત હોય, હાઈ ટેન્શન લાઇનનો પ્રશ્ન હોય, જમીન સંપાદનનો પ્રશ્ન હોય, સિંચાઈના પાણીનો પ્રશ્ન હોય, જ્યારે પણ ખેડૂતોએ અવાજ કર્યો છે અને મદદ માંગી છે ત્યારે અમે ખેડૂતોની સાથે ખંભે ખંભો આપીને ઉભા રહ્યા છીએ। આપ સૌના માધ્યમથી તમામ ગુજરાતના ખેડૂતોને અને મજદૂરોને ખાતરી આપું છું કે આવનાર સમયમાં પણ જે તાકાતથી લડતા એના કરતા બમણી તાકાતથી આવનાર સમયમાં ખેડૂતો માટે લડીશું। મહત્વની વાત એ છે કે જે જેલવાસનો સમય 108 દિવસ કરતા વધારે રહ્યો, તો આ સમયગાળા દરમિયાન આવનાર સમયમાં ખેડૂતોની સુખાકારી માટે શું કરી શકાય, શું રોડમેપ બનાવી શકાય, આ વિચારવાનો સમય મળ્યો છે અને જે સમય મળ્યો તો એનો સદુપયોગ આવનાર સમયમાં જોવા મળશે।
આપ સૌનો ખૂબ ખૂબ આભાર. કોઈ પત્રકાર ભાઈઓનો કાંઈ પ્રશ્ન હોય પત્રકાર મિત્રોનો શું આગામી દિવસોમાં શું તમારી રણનીતિ રહેશે ખેડૂતો માટે? ખેડૂતો માટે જેમ મેં પહેલા કહ્યું કે જ્યારે પણ ખેડૂતોના જે પ્રશ્નો મહત્વના પ્રશ્નો ખેડૂતોના જે છે તો સિંચાઈના પાણીની વાત હોય, હાલ જે હાઈ ટેન્શન લાઈનના પ્રશ્નો ક્યાંક ઉપજતા હોય છે એની વાત હોય, ભૂતકાળમાં પણ છેલ્લા 8 વર્ષથી ખેડૂતો માટે જ્યારે જરૂર પડે છે ત્યારે લડ્યા છીએ, બોલ્યા છીએ. અને હું હર હંમેશ કહેતો આવ્યો છું કે ખેડૂત છે એ મારો પરિવાર છે અને પરિવારને બચાવવા માટે લડવું એ મારું કર્મ છે. હું મારું કર્મ જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી કરતો રહીશ. અત્યારે એક ખેડૂતોની જે ખેતીલાયક જમીન છે